વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ઇકરા ક્લાસીસ ધોરણ 10 વિજ્ઞાન ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. વિદ્યાર્થી મિત્રો, કેટલાક બેઝિક કન્સેપ્ટ આપણે જોવાના છે. એમાં છે કે રાસાયણિક સૂત્રો કઈ રીતે બને છે તેની સમજ. બરાબર, આ રાસાયણિક વિજ્ઞાનના પહેલાં 4 ચેપ્ટર ભણતા પહેલાં આપણને આ પણ વસ્તુ આવડવી જોઈએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સમજીએ શું છે આ વસ્તુ. ચાલો, રાસાયણિક સૂત્રો કઈ રીતે લખાય છે તેની સમજ. મેગ્નેશિયમ ક્લોરાઇડ, એનું આપણે રાસાયણિક સૂત્ર બનાવવું છે. તો મેગ્નેશિયમ ક્લોરાઇડ, તો વિદ્યાર્થી મિત્રો મેગ્નેશિયમની સંજ્ઞા કઈ છે? Mg છે. અને ક્લોરાઇડની સંજ્ઞા જે ક્લોરીન પરથી બન્યું છે તેની સંજ્ઞા શું છે વિદ્યાર્થી મિત્રો? ક્લોરીનની સંજ્ઞા Cl છે. ઓકે, તો મેગ્નેશિયમ માટે Mg, ક્લોરીન માટે Cl. અચ્છા, વીજભાર કેટલો છે? મેગ્નેશિયમનો વીજભાર વિદ્યાર્થી મિત્રો +2 છે અને ક્લોરીનનો વીજભાર છે 1-. તો વિદ્યાર્થી મિત્રો આપણને ધોરણ 9માં ભણી ગયા છે. જ્યારે આપણને આ રીતે હોય તો આપણે શું કરીએ છીએ? રાસાયણિક સૂત્ર બનાવવામાં ક્રોસ મલ્ટીપ્લાય કરીએ છીએ આ રીતે. ઓકે વિદ્યાર્થી મિત્રો, કઈ રીતે બનશે રાસાયણિક સૂત્ર? Mgને આપણે એક વખત લખવાનો છે, દેટ ઇઝ Mg. અને Clને આપણે કેટલા વખત લખીશું? 2 વખત. તો અહીંયા આગળ આવશે Cl2. તો મેગ્નેશિયમ ક્લોરાઇડનું સૂત્ર શું બન્યું? MgCl2. તો વિદ્યાર્થી મિત્રો રાસાયણિક સૂત્ર તમે કઈ રીતે બનાવશો? તો તમને આ વસ્તુઓનું તત્વોનું તમને વીજભાર અથવા સંયોજકતા ખબર હોવી જોઈએ. પછી તમે ક્રોસ મલ્ટીપ્લાય કરીને એના રાસાયણિક સૂત્ર તમે બનાવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ ધ્યાન રાખજો. અહીંયા આગળ Mg એ ધાતુ છે અને Cl એ વાયુ છે, ક્લોરીન વાયુ છે જે અધાતુ છે. તો નિયમ એવું કહે છે કે પહેલાં આપણે ધાતુ લખીશું, એના પછી અધાતુ લખીશું વિદ્યાર્થી મિત્રો. ઓકે, અને એ પણ આપણે એની સંયોજકતાને ક્રોસ મલ્ટીપ્લાય કરીને આ રાસાયણિક સૂત્રો બનાવવાના છે. તો આપણને દરેકની સંયોજકતા અથવા વીજભાર આવડવા જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. કેલ્શિયમ ઓક્સાઇડ, તો કેલ્શિયમ એ ધાતુ છે, એનો સિમ્બોલ છે Ca. ઓક્સાઇડ બન્યો છે ઓક્સિજન પરથી, જેની સંજ્ઞા છે O, જે અધાતુ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એની વીજભાર અથવા સંયોજકતા જોઈએ. તો કેલ્શિયમની સંયોજકતા છે +2, બરાબર, વીજભાર, અને ઓક્સિજનનો છે 2-. વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ જો બંનેના વીજભાર અથવા સંયોજકતા સરખી હોય તો તમારે કોઈ જ ક્રોસ મલ્ટીપ્લાય કરવાની જરૂર નથી. તમે ડાયરેક્ટ જ લખી શકો છો CaO, કેલ્શિયમ ઓક્સાઇડ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ નિયમ પણ યાદ રાખજો કે તમારે કોઈ જાતના મલ્ટીપ્લાયની જરૂર નથી. વીજભાર જો સરખા હોય તો ડાયરેક્ટ જ તમે લખી શકો છો CaO, તો કેલ્શિયમ ઓક્સાઇડ. અહીં પણ Ca ધાતુ છે કેલ્શિયમ, અને O એ ઓક્સિજન છે, અધાતુ છે, ને આ રીતે બને છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. સોડિયમ નાઇટ્રેટ, તો સોડિયમની સંજ્ઞા કઈ છે વિદ્યાર્થી મિત્રો? Na છે. સોડિયમની સંજ્ઞા Na છે અને નાઇટ્રેટની સંજ્ઞા છે NO3. Na અને નાઇટ્રેટની સંજ્ઞા છે વિદ્યાર્થી મિત્રો NO3. હવે જોઈએ આપણે વીજભાર. Na નો વીજભાર કેટલો છે વિદ્યાર્થી મિત્રો? તો Na નો વીજભાર 1 છે, +1 છે. Na નો વીજભાર કેટલો છે? +1 છે. આપણને ખબર છે સોડિયમનો વીજભાર કેટલો છે? +1. અને NO3 નો વીજભાર કેટલો છે વિદ્યાર્થી મિત્રો? NO3 નો પણ 1- છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા પણ બંને સેમ છે. તો કઈ રીતે સૂત્ર બનશે? NaNO3. જો Na પણ એક વખત લખવાના છે, NO3 પણ આપણે એક વખત જ લખવાના છે. ઓકે, ક્રોસ મલ્ટીપ્લાય તમે કરો તો, અને ના કરો તો પણ ચાલે, કારણ કે બંને વીજભાર કેવા છે? સરખા છે. ચાલો જોઈએ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સંજ્ઞા. કેલ્શિયમની સંજ્ઞા શું આવશે? Ca. અને હાઇડ્રોક્સાઇડનું સૂત્ર શું આવશે? OH. હાઇડ્રોક્સાઇડ વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રોજન અને ઓક્સિજન બંને જ્યારે ભેગા થાય તો જે આયન બનાવે છે એ આયનનું સૂત્ર શું છે? OH, ઓક્સિજન હાઇડ્રોજન હાઇડ્રોક્સાઇડ. ઓકે, આપણે એના વીજભાર જોઈએ. Caનો વીજભાર શું છે વિદ્યાર્થી મિત્રો? +2. અને OHનો વીજભાર શું છે? 1-. અને જો આને આપણે ક્રોસ મલ્ટીપ્લાય કરીએ આ રીતે તો રાસાયણિક સૂત્ર કઈ રીતે બનશે? Caને આપણે એક વખત લખવાનું છે અને OHને આપણે કેટલા વખત લખીશું વિદ્યાર્થી મિત્રો? 2 વખત.
ઓકે, તો આ રીતે સૂત્ર બનશે CaOH ટ્વાઇસ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આગળ જોઈએ. સોડિયમ કાર્બોનેટ સંજ્ઞા સૂત્ર. સોડિયમની સંજ્ઞા શું છે વિદ્યાર્થી મિત્રો? Na છે. કાર્બોનેટની સંજ્ઞા શું છે અથવા સૂત્ર? કાર્બોનેટ આયનનું સૂત્ર છે CO3. ઓકે, હવે આને આપણે વીજભાર જોઈએ. સોડિયમનું છે +1 વીજભાર છે અને કાર્બોનેટનું છે વિદ્યાર્થી મિત્રો 2-. ઓકે, હવે આનું આપણે મલ્ટીપ્લાય કરીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, કઈ રીતે બનશે? સોડિયમને આપણે કેટલી વખત લખીશું? 2 વખત, Na2, અને CO3 ને કેટલી વખત લખીશું? 1 વખત, તો CO3, Na2CO3. આને શોર્ટમાં નટુકો3 પણ કહેવામાં આવે છે. અને કઈ રીતે વંચાશે? સોડિયમ કાર્બોનેટ. ઓકે વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ અહીંયા આગળ ધ્યાનમાં રાખવા જેવી છે. Na સોડિયમ છે, બરાબર, એનો એક જ પરમાણુ છે. અને અહીંયા CO3 કાર્બનનો એક પરમાણુ છે અને ઓક્સિજનના 3 પરમાણુ છે. તો આ જે આયન છે એ બહુપરમાણવીય આયન છે વિદ્યાર્થી મિત્રો. અને એની પણ મેં સંયોજકતા માટે અલગ વિડીયો બનાવી જ દીધો છે. તમે વિદ્યાર્થી મિત્રો પ્લે લિસ્ટમાં જઈને ચેપ્ટર 1ના પ્લે લિસ્ટમાં જઈને એ જોઈ શકો છો. ઓકે, ચાલો જોઈએ. એમોનિયમ સલ્ફેટ. એમોનિયમ એ પણ બહુપરમાણવીય આયન છે જેનું સૂત્ર આવશે NH4. અને સલ્ફેટ એ પણ બહુપરમાણવીય આયન છે જેનું સૂત્ર આવશે SO4. ઓકે, જો વિદ્યાર્થી મિત્રો એમોનિયમ માટે NH4, સલ્ફેટ માટે SO4. ઓકે, બંને બહુપરમાણવીય આયન છે. બહુપરમાણવીય આયન કોને કહેવાય? એવા આયન જેમાં પરમાણુ એક કરતાં વધારે હોય. તો અહીંયા કેટલા પરમાણુ છે? નાઇટ્રોજનનો 1, હાઇડ્રોજનના 4, એટલે ટોટલ 5 થયા. અને અહીંયા એ રીતે સલ્ફરનો 1, ઓક્સિજનના 4, અહીંયા પણ 5 પરમાણુ થયા. તો આ બહુપરમાણવીય આયન છે. ચાલો જોઈએ એમોનિયમનો વીજભાર કેટલો છે? +1. આ વિદ્યાર્થી મિત્રો ખબર હોવી જોઈએ, તો ને તો જ તમે સાચા સૂત્રો લખતા તમને આવડશે, નકર તો તમે અહીંયા આગળ ભૂલ કરશો. SO4નો વીજભાર શું છે? 2- છે. આપણને ખબર હોવી જોઈએ કે સલ્ફેટ આયનનો વીજભાર 2- છે. આપણને ખબર હોવી જોઈએ, તો જ આપણે સાચા સૂત્રો લખતા આપણને આવડશે. જો અહીંયા આગળ ક્રોસ મલ્ટીપ્લાય કરો, NH4 આયન 2 વખત લખવાના છે. તો NH4 એ આયનને આપણે 2 વખત લખવા માટે બ્રેકેટ કરીશું. અને SO4 આયનને આપણે કેટલી વખત લખવાનું છે? 1 વખત. આને કોઈ બ્રેકેટ કરવાની જરૂર નથી. એક વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ છેલ્લી વાત યાદ રાખજો કે જે આયન એક કરતાં વધારે વખત હોય તો તેને દર્શાવવા માટે આપણે ક્રોસ આ રીતે કૌંસ કરીશું અને પછી અહીંયા આગળ એની સંખ્યા લખીશું કે એમોનિયમ આયન 2 વખત છે, તો અહીંયા આગળ મેં એની સંખ્યા લખી 2 વખત. આ ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઇક કરો, બીજા વિદ્યાર્થી મિત્રો સુધી એને પહોંચાડો અને પ્લેલિસ્ટમાં જઈને તમે બીજા પણ વિડીયો જોઈ શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો, મળીએ બીજા વિડીયોમાં બીજા ટૉપિક સાથે.